બીજાના દોષ જોવાથી વધે છે વેર યજંપે, ઘટે છે સ્નેહને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે. જગતની સર્વ અથડામણ બીજાને આક્ષેપી ઊભી. જો ઢૂંઢે કોઈ ખુદની ભૂલ તો શાંતિ વિશ્વે તૂર્ત યોગી. બીજાના દોષ જોવાથી તૂટ્યું જો માનવીનું મન, ફરી સંધાતા લાગે યો. ક્યાં સુધી જીવ તો નથી દેહ, જીવે છે આંતરિક ભૂલચૂક. બીજાના દોષ જોવાથી જગત દોષિત છે જ નહીં, ઉદય કર મોનો સઘળો નાશ. ગલન વખતે નિહાળી લે, ભરેલા પૂરણે કર્યો તો સ્વાદ. બીજાના દોષ જોવાથી વધે છે વેર યજંપે, ઘટે છે સ્નેહને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે. બીજાના દોષ જોવાથી. જય સચ્ચિદાનંદ. અહીં આ પદનો આખો મર્મ જે દાદાએ કીધું કે અમે દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું, વિતરાગોએ આ જ માર્ગ અપનાવ્યો. તો અહીંયા જે આ છેલ્લી બે લાઈન જે આપી છે એના પર આજે આપણે ફોકસ કરીશું, કારણ કે એમાં આખો નિર્દોષ નિહાળવાનો પુરુષાર્થ રહેલો છે. એટલે સામાનમાં શુદ્ધાત્મા તો જોઈ લે છે, એટલે જોવાના ભાગમાં શુદ્ધાત્મા જોયો, એમાં બહુ વાંધો આવતો નથી એકંદરે. પણ પછી એને નિર્દોષ કેમ કરીને નિહાળવો, એ આખો પ્રોસેસ છે, એ આખી વિધિ છે કે જેમાં દાદાના અક્રમ વિજ્ઞાનના, વ્યવહાર વિજ્ઞાનના જે બધા કોડ પાડેલા છે, ભોગવ્યું કોણે, અસર કોને થઈ, એ નિમિત્ત છે, એ બધા પાસાને તપાસીને જોઈને એને સામાન્ય નિર્દોષ નિહાળી લેવાનો છે. જે અહીંયા કીધું જગત દોષ છે જ નહીં, દોષિત છે જ નહીં, કારણ કે એ કર્મનું પરિણામ છે. અને એ ઉદય કર્મ એટલે કે પરિણામ આપતું કર્મ, એનો નાચ છે બધો. એ કોઈના હાથમાં નથી, કોઈના હાથની વાત નથી. એટલે એ જે આપણને ભેગા થાય છે તે કહે છે કે વ્યવસ્થિત શક્તિ ભેગા કરે છે. એટલે મુદ્દો આપણે અહીંયા એ સમજી લઈએ કે ઉદયના ધક્કામાં સામાન નિર્દોષ નથી દેખાવાના, એક અપેક્ષા એ કરીને જે દાદાને નિર્દોષ દેખાતા હતા, કારણ કે એમણે જગતને નિર્દોષ નિહાળી લીધું છે. આપણે હજી જગતને નિર્દોષ નિહાળવાનું બાકી છે. એટલે સંજોગના ધક્કામાં
ઉદય કર્મના ધક્કામાં એ જાગૃતિ રહેવી અઘરી છે, પણ જ્યારે સંજોગ પતી જાય પછી એ આખા સંજોગને પાછો વાગોડી લેવાનો છે કે કઈ રીતે શામાં નિર્દોષ છે, ઉદય કર્મ છે. આ બધા જે સંજોગ બન્યો એમાં એમ કે થયું શું કે ધીમે 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 કરીને એક પછી એક બાબત બનતી ગઈ. એમાં તમારા તરફથી કંઈક એવું વચન નીકળી ગયું, સામા તરફથી કંઈક વચન નીકળી ગયું અને તમારું મગજ એકદમ ફરી ગયું અને ધડાકો થઈ ગયો. એટલે એ રીતે આપણે સામાન્ય નિર્દોષ નિહાળી લેવાનો છે. અને એક વખત નિર્દોષ નિહાળ્યો, એક વખત એમને નિર્દોષ નિહાળ્યો પછી એ નિર્દોષ દેખાશે. એટલે નિર્દોષિતા સમજી લેવાની છે પાછળથી એનો ઉપયોગ કરીને. એટલે એને એમ કહીએ ઓનલાઈન ઉદય કર્મના ધક્કામાં જાગૃતિ રહેતી નથી, કારણ કે ઉદયનો ધક્કો હોય છે. પણ ઓફલાઈન એને નિર્દોષ નિહાળી લેતા, દાદાની સમજણથી નિર્દોષ નિહાળી લેતા પછી એ વ્યક્તિ નિર્દોષ જ દેખાશે. એટલે એ નિર્દોષ નિહાળવાનો જે આખો પ્રોસેસ છે એને આપણે રિયલ પક્ષે, દાદાના પક્ષે વકીલાત કરી લેવાની છે. દાદાની સમજણે, દાદાના ક્રમ વિજ્ઞાન થકી. અને પછી સામો ગમે તે કરશે ને, દાદા કહે છે કે અમારા જેવું જ તમારું પણ પરિણામ થઈ જશે. એટલે એ પ્રોસેસ બાકી છે આપણો. આપણે વાતો કરીએ છીએ કે આમ કરવાનું, પણ તમે તમારા સંજોગોમાં જ્યાં સામા દોષિત દેખાયા તેને જ્યારે સંજોગ ગયા પછી એ વ્યક્તિને તમે નિર્દોષ નિહાળી લીધો કે નથી નિહાળ્યો? અને નિહાળ્યો હોય તો તમારો હૃદયનો સંબંધ થશે, એકતા રહેશે, તમારું મન ક્યારેય બીજાથી જુદું નહીં પડે. આ બધા જે પ્રમાણ આપેલા છે એ પરિણામ આવશે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં